શ્યામકુમારના નમસ્કાર। YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ આલ્ફા 2026ની વાર્તા મુખ્યત્વે બે મહિલા જાસૂસો એસેસિન્સ અને તેમના ભૂતકાળના રહસ્યો પર આધારિત એક એક્શન થ્રિલર ડ્રામા છે। ફિલ્મની વાર્તા સીતા આલિયા ભટ્ટથી શરૂ થાય છે, જેને બાળપણમાં લેફ્ટનન્ટ કર્નલ ફતેહસિંઘ લાખાવત બોબી દેઓલ દ્વારા દત્તક લેવામાં આવી હતી અથવા અપહરણ કરવામાં આવી હતી। ફતેહસિંઘ ભારતની સ્પેશિયલ ફોર્સ માટે આલ્ફા નામનો એક ગુપ્ત સુપર સોલ્જર પ્રોગ્રામ ચલાવે છે। સીતાના લોહીમાં એક ખાસ આલ્ફા સીરમ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેના કારણે તેનામાં અદ્ભુત શારીરિક ક્ષમતાઓ અને હાઈ આઈક્યુ જેવા સુપરહ્યુમન પાવર્સ આવે છે। ફતેહસિંઘ સીતાને દેશની સૌથી ખતરનાક કિલિંગ મશીન તરીકે ટ્રેન કરે છે, પરંતુ જેમ જેમ સીતા મોટી થાય છે તેમ તેને પોતાના ભૂતકાળ અને તેની માતા જાનકી દિયા મિર્ઝા ના કરુણ મૃત્યુની સત્યતા ખબર પડે છે। સીતાને સમજાય છે કે જેને તે પોતાના પિતા અને મેન્ટર માનતી હતી, તે ફતેહસિંઘ લાખાવત જ અસલમાં આ બધી ગરબડ પાછળનો મુખ્ય વિલન છે। સત્ય સામે આવ્યા પછી સીતા બળવો કરીને સિસ્ટમ સામે થઈ જાય છે, ગોઝ રોગ અને પોતાના ભૂતકાળના ગુનેગારોને ખતમ કરવાના મિશન પર નીકળે છે। આ દરમિયાન તેનો મુખ્ય ટાર્ગેટ એમ્પરસન્ડ AW ના ચીફ વિક્રાંત કૌલ અનિલ કપૂર બને છે। વિક્રાંતની મૂવમેન્ટ્સ પર નજર રાખતી વખતે સીતા સ્પેનના વેલેડોલિડ પહોંચે છે, જ્યાં તેની મુલાકાત દુર્ગા શર્વરી વાઘ સાથે થાય છે। શરૂઆતમાં સીતા અને દુર્ગા વચ્ચે ટકરાવ થાય છે, પરંતુ આગળ જતાં વાર્તામાં મોટો ટ્વિસ્ટ આવે છે અને આ બંને મહિલાઓ એક મજબૂત ગઠબંધન બનાવીને ફતેહસિંઘના ગેરકાયદેસર સોલ્જર પ્રોગ્રામ અને સામ્રાજ્યને તોડી પાડવા માટે સાથે મળીને લડે છે। છેલ્લે ફિલ્મમાં કબીર હૃતિક રોશનનો એક એક્શનથી ભરપૂર કેમિયો પણ જોવા મળે છે, જે વાર્તાને સ્પાય યુનિવર્સ સાથે જોડે છે।